નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। લાભ લો, આ તારીખથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું। ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઈ જવા માટે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે। ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે। વર્ષ 2024થી 25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર 7 દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે। યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે। અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી। અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આજથી 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। સાબરકાંઠા, અરવલ્લી સહિત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે। અંબાલાલ પટેલ મુજબ 22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે। 27થી 29 સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનશે તો હળવોથી ભારે વરસાદ થશે। વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, સુરતના આસપાસના વિસ્તારોમાં વરસાદ આવશે। ખાદ્ય તેલના ભાવમાં વધારો। ગુજરાતમાં ફરી ખાદ્ય તેલના ભાવ વધ્યા છે। કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે। આ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો 2020થી 2070 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે। પામતેલના ડબ્બાનો ભાવ 1860થી 1865 રૂપિયા થયો છે। નોંધનીય છે કે ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોને મોટું નુકસાન થયું છે। આ નુકસાનને કારણે ભાવ વધ્યા હોય તેવી જાણકારી મળી છે। નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગશે। કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે। હવે જીએનએસએસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે, પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે। આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે। હાઇવે પર આવેલ ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે। જો કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશે છે અને તેની પાસે ઉપકરણ નથી તો તેને બમણો દંડ થઈ શકે છે।